જામનગરમાં સાયબર ઠગાઈ માટે ભાડે બેંક ખાતા આપનારા 4 આરોપી ઝડપાયા છે। સાયબર ફ્રોડ કરતી સિન્ડિકેટના 4 શખ્સોને સાયબર પોલીસે દબોચી લીધા છે। આપણે જણાવીએ કે અહીં ઝડપાયેલા 4 શખ્સો પાસેથી પોલીસે 5 લાખ રોકડા, જુદી જુદી બેંકોની 11 ચેકબુક અને પાસબુક, આ ઉપરાંત 9 એટીએમ કાર્ડ, 4 મોબાઈલ ફોન જપ્ત કરી લીધા છે। આરોપીઓ બેંક ખાતાની કીટ મેળવીને પછી બેંક ખાતા સાયબર ચાંચિયાઓને ભાડે આપતા હતા। પછી આ બેંક ખાતાનો ઉપયોગ છેતરપિંડીના નાણાં સગે વગે કરવા માટે થતો હતો। ફિલિપિન્સમાં રહેતો રાજ પંચાવત સિન્ડિકેટનો મુખ્ય આરોપી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે। આ બાતમીના આધારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા એક જગ્યાએ રેડ કરવામાં આવતા કુલ 4 વ્યક્તિઓની સ્થળ પરથી અરેસ્ટ કરવામાં આવ્યા છે, ધરપકડ કરવામાં આવેલી છે અને આ બાબતનો જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 317(2), 318(4) અને 61(2) તેમજ આઈટી એક્ટની 66D મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે। જે પકડાયેલા આરોપીઓ છે તેમના નામ હરદેવસિંહ લખુભા કેર, જે નાના થાવરિયાના છે, લલિતભાઈ રમેશભાઈ સાંગાણી જામનગર, મોહમ્મદ હનીફ સુલેમાન મોડા પાણાખાન જામનગર, હર્ષભાઈ અનિલભાઈ જોઈસર જામનગર, આ 4 આરોપીઓને પકડી પાડવામાં આવેલા છે।